हेलो। હા ઇમરાનભાઈ. जी आप कौन? હા આપણે મિતેશભાઈ બોલું ડીસાથી. जी भाई। હવે કાલે અમારા એક પૈસા આવી ગયા હતા તમારા ખાતાની અંદર. जी भाई। जी भाई। એ ભાઈએ મને નાખવાના હતા પૈસા. हाँ। અને પૈસા આવી ગયા તમારા ખાતામાં, કારણ કે તમારો ને મારો નંબર થોડો સેમ હતો. ओ, એક બે આંકડાની થોડી ભૂલ હતી ખાલી. જી ભાઈ આવી ગયા હતા અને એ બાબતે મારો ફોન પણ આવ્યો હતો, એટલે મેં એને હમ કીધું કે હું બેંકમાં વેરીફાઈ કરી લઉં અને તમને હું પૈસા પાછા નાખી દઈશ. જોકે હમ હમ પૈસા હમ. પાછા નાખી દીધા. પણ કહેવાનો હા, એ મતલબ શું છે? ભાઈનો મને ફોન આવ્યો બે એમની કે મિતેશભાઈ આવી ગયા છે. હા. તો મેં કીધું લાવ તમને ફોન કરીને થોડો આભાર માની લો ના કે ના ના ભાઈ ના તમે ના ના પૈસા ના આપી દીધા છે તો સારું ના કહેવાય, કારણ કે નહીં શું આજના જમાનામાં અત્યારે હવે કોઈ પૈસા આપતું નથી, ગમે તેટલા પૈસા હોય ને. ના કારણ કે ના મને સાહેબ. એક માટે તો એવું જ લાગ્યું હતું કે આ પૈસા ગયા હવે રિટર્ન આવી ના શકે. ના સાહેબ, ના સાહેબ, ના પણ સાહેબ. પછી તમને ફોન કર્યો અને તમારો જે મને જવાબ મળ્યો એ બદલ મતલબ લાગ્યું કે ના પૈસા પૈસા આવી જશે જી આપણા પાછા, જી ને અમારા જી પૈસા આવી પણ ગયા પાછા. જી પેલા રૂપિયો એ નાખ્યો બદલ પછી નવ તમારો હજાર ખૂબ ખૂબ આભાર. પેલા રૂપિયો નાખ્યો પછી 9,999 નાખ્યા. હા, પણ એ કેવું? કન્ફર્મ થયું, એમને મને જી ફોન કરીને કીધું કે જી મિતેશભાઈ પેલા ઇમરાનભાઈ આપણને પૈસા આપી દીધા છે ને અમારા ખાતામાં આવી ગયા છે, પૂરે જી જી ની એમાં શું અંદર છે, આવ્યા છે કે. કોઈનો રૂપિયો ઈશ્વર ન રખાવે. કેમ કે એને ના ના કઈ ના, મહેનત ખરી ના હોય વાત સાહેબ, છે. એને કઈ મહેનત ના પૈસા હોય એ તો મને હા, ખબર અને શું નથી. છે, એ પોતે ટ્રેક્ટર ચલાવે છે, જી મતલબ કે જી જી. ભાડાથી. અને એટલે હું પછી કાલ મેં તમને કીધું તું ને, મેં કીધું એકદમ મજૂર માણસ છે, તમે કોઈ નાખે બિલકુલ તમે ચિંતા ના કરો, પૈસા તમારા મન કે મળી જશે. એટલે મને વિશ્વાસ આવ્યો કે ના વાંધો નહીં અને આવે. અને અને સાહેબ એમાં શું હતું, ખાલી વેરિફિકેશન કરવાનું હતું કે ભાઈ સાચું છે ને, આવ્યા છે ને. અત્યારે ફ્રોડ નો સમય છે એટલે બહુ બીક લાગે. એ પણ એ માટે વાત થઈને સાચી તમારી. એ માટે થઈને વાર લાગી, એ બદલ હું માફી માંગુ છું. ના 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 ના, એનો કોઈ વાંધો નહીં, એક દિવસ જ થયો, એનો કોઈ વાંધો નહીં, મતલબ આવી ગયા એ મહત્વની વસ્તુ છે. અને એમાં શું છે કે બરાબર ને. વેરિફિકેશન કરવું જરૂરી હતું, એટલે બેંકે હું હા, છે એટલે ને મને અત્યારે. લાગ્યું કાલ તમે જે વાત કરતા ને એ પ્રમાણે મને લાગ્યું કે ફ્રોડ નું ને એનું બધું વધારે છે, એટલે પોતે વેરિફિકેશન તો કરશે ને. કીધું ડાયરેક્ટ તો કઈ અને નાખી ના દેવાય ફરીથી પાછા અને રિટર્ન અને પૈસા. સાહેબ, હું લીલિયા પત્રકાર છું, પત્રકાર એકતા પરિષદનો પ્રમુખ છું, ને મારું નામ ઇમરાન પઠાણ છે. અને મારે પાનનો ગલ્લો છે સર, પણ બને ત્યાં લગી કોઈનું એક પાય પણ ના 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 આપણામાં. થાય ના, ખરી વાત છે, કારણ કે કોઈના હકના પૈસા લઈને કોઈ મતલબ નથી. નહીં 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 મતલબ સર. કે કોઈ મતલબ જ નથી. ઓકે ઓકે સર. એમાંથી છે લીલિયા ને. લીલિયા તરફ આવો તો મળીએ, બરાબર? નંબર સેવ 100% રાખજો સર. અમરેલી અમરેલી જિલ્લાનું લીલિયા. બરાબર બરાબર. ઓકે ઓકે, સારું, થેન્ક યુ. ના. એ હા. हेलो। हेलो। હલો હલો, जी आप कौन? નરસિંહભાઈ બોલું સાહેબ. जी जी लिलिया थी इमरान, बोलो ने भाई। પેલા પૈસા સાહેબ તમે નખાઈ ગયા હતા કાલે, हाँ हाँ। એ પાછા આવી ગયા છે. જી જી જી. એમાં એમાં એટલે એમાં આપણે બે વખત ટ્રાન્ઝેક્શન કર્યું. એક વખત રૂપિયો નાખ્યો ખરાઈ કરવા માટે, ને પછી 9,999 રૂપિયા આપ્યા. હા, અને તમારા 10,000 રૂપિયા મેં પૂરા કર્યા. અને પાછા આવી. લેટ થવા પાછળનું કારણ એવું હતું કે જ્યાં ફ્રોડનો સમય છે, એટલે મેં કીધું બેંકમાં જઈ ખરાઈ કરી આવું. પછી મેં બરાબર કીધું બરાબર. તમને પરત આપો, એટલે મેં બેંકમાં આવ્યો અને ખરાઈ કરી. ત્યાર પછી હા મેં હા, આપણે પાછા આપી દીધા. આપની બરાબર બરાબર. મહેનતના પૈસા આપને મેં પાછા આપ્યા છે. એમાં મેં કોઈ તમારી ઉપર ઉપકાર નથી કર્યો. ના 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 સાહેબ, એવું કઈ નથી, પણ ધન્યવાદ કહેવાય સાહેબ. ના 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 સાહેબ, નથી. હું એક મામૂલી માણસ છું ભાઈ, ગલ્લો ચલાવતો. ના, પણ અમારે શું એક એક ખાલી એક વકડાના અંદર ભૂલને કારણે જતા રહે ને આપણે પછી શું કે હવે એનામાં બીજું તો કઈ કહીએ ના. અને એટલા બધા કોઈ ભણેલા હતા ને, એટલે શું એક ભાઈએ કીધું કે નામ આવશે, નામ આવ્યું, પણ આપણે કોઈ એટલું બધું ઇંગ્લિશમાં ફાવ્યું ના. જી જી જી. કોઈ વાંધો નહીં, તમારા પૈસા તમને પરત મળી ગયા. મળી ગયા સાહેબ. અને મેં કાલે એટલે જ કીધું હતું કે હું બેંકમાં ખરાઈ કરીને પછી તમને આપીશ. ના ના, બરાબર બરાબર, અને એક્ઝેક્ટલી. આજ મેં ખરાઈ કરી લીધી અને તમને એટલી વાર ખમાડ્યા. એ ના બદલ ના પણ કોઈ, હું માફી માંગુ છું. કે ના 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 સાહેબ, કોઈ એવું ના હોય. હા, મને પેલા ભાઈ કીધું કે એ મજૂર માણસ છે, ટ્રેક્ટર ચલાવીને એનું ગુજરાન. મેં કીધું ભલે કદાચ મજૂર નો હોય તોય, પણ આપણે તો પૈસા કોઈના લેવાતા નથી. ના ના ના, વાત સાચી હતી. બરાબર ને? તો ભલે ભલે ભલે. ભલે ભલે હો સાહેબ. અને લીલિયા તરફ આવો તો આવજો. હા હા હા, હો 100%. ઓકે ઓકે. ઓકે સર.